wastage of physical energy, physical strength is also misbehavior. You are not responsible, so you waste your best strength of your body. You must use perfect food, perfect exercise, perfect vitamins, and you must care. Do you know how important body is? It is a tool, it is an instrument that helps you to achieve any best thing. અને શરીરને વેડફ્યું, જેમ ફાવે એમ એનો દુરુપયોગ કર્યો, જેમ ફાવે એવો ખોરાક, જેમ જેમ મનને તુક્કા સૂજ્યા એવી રીતે શરીરને દોડાવ્યા કર્યું. એ દોડે છે, એ દિશા દોડવા માટે છે કે નહીં, કે ખોટી દિશા છે, એ જોવાનું જ નહીં. શરીર, હા, તમે યુવાન હતા ત્યારે તાકાતવાળું હતું, અભિમાન હતું તમને, એટલે તમને શરીરને લાગેલો ઘસારો ખબર પડી નહીં, અંદર અંદર ખતમ થતું. હા, હવે જ્યારે 60-70 વર્ષ થાય છે ને, ત્યારે શરીર ચકચું ચકચું ચી ચી ચાલે. હવે કકળાટ કરે છે, આંખ નથી ચાલતી, કાન ના ચપાડે છે, મન વિચારો કરવાનું ભૂલી જાય છે, હાથ પગ નબળા પડ્યા છે, હૃદય ફેફસા કિડની કકળાટ કરે છે, ક્યારેક બ્લડ પ્રેશર, ક્યારેક શુગર. આ બધું જ આવ્યું. કેમ આવ્યું? કેમ આવ્યું? કારણ કે જ્યારે આમાંનું કશું નહોતું, ત્યારે શરીરને તમારે મજબૂત કરવાનું હતું, એ તમે ન કર્યું, તમે એની મજબૂતી ના જાળવી. એટલે જે એમાં તમે કચરો નાખતા ગયા, ખરાબી કરતા ગયા, બિચારું તાકાતવાળું હતું ને એટલે સહન કરતું રહ્યું. હવે સહન કરવાની એની તાકાત નથી. અને માટે જ્યારે તમારા છેલ્લા વર્ષો જીવનના આવે ત્યારે એણે ફરિયાદ કરી કે માલિક, હવે નથી કામ થતું. બસ હવે શરીર અટકવા માંડ્યું, એ તમને ખટકવા માંડ્યું. અને હવે જ્યારે જીવનના છેડા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે એટલી મજબૂતી ક્યાંથી લાવવી? હવે થાકેલું, હારેલું, તૂટેલું, ફૂટેલું શરીર પાછું એટલી બધી એનર્જી ક્યાંથી લાવશે? એટલે ખૂટશે. સતત શરીર સહકાર નહીં આપે, હડતાલ પર ઉતરી જશે અને એક દિવસ ખોટવાઈ જશે. એને મૃત્યુ કહેવાય છે.